મહોત્સવ વિશેષ કથા સ્વામીશ્રીના વચનમાં વિશ્વાસ તથા આત્મા અને અનાત્માનો વિચાર જે અક્ષર વત્સલ સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ હોય એવા કેટલા આંગળી ઊંચી કરો એમ શુરવીરતાથી આંગળી ઊંચી કરો, મરતા મરતા કેમ ઊંચી કરો, શુરવીરતાથી કરો. હોય તો ન હોય તો આંગળી નીચે રાખવાની છે, ના નથી શુરવીરતાથી. ઓકે, પ્રમુખ સ્વામી મહારાજ દાખલા તરીકે અહીંયા સાક્ષાત બિરાજમાન હોય અને જાહેરમાં એમ કે તમે બધા ફલાણી લોટરી લઈ લેજો અને એ લોટરીમાં 2-2 લાખ પાઉન્ડની લોટરી છે, 10મો ભાગ ધર્માદામ આપો હોય તો આપજો, પણ તમે લઈ લેજો અને લાગવાની છે. આપણે બધા લઈએ કે ન લઈએ? બાપાની આજ્ઞા છે, ભલે આપણે લોટરીમાં માનતા ન હોઈએ, બાપાની આજ્ઞા છે. કદાચ લાગી જાય તો. અને દાખલા તરીકે પ્રમુખ સ્વામી મહારાજ આપણને એમ કે આજે કોઈ સેન્ટ્રલ લંડનમાં જતા નહીં, આજે કૃપા કરીને કોઈ સેન્ટ્રલ લંડનમાં જતા નહીં, ત્યાં આજે આતંકવાદીઓ હુમલો કરવાના છે. પછી આપણે જઈએ? આપણે ઉઘરાણીએ જવાનું હોય તો જઈએ, બહુ અગત્યનું કામ હોય તો પણ જઈએ? આપણે ન જ જઈએ. દાખલા તરીકે તમે ટ્યુબમાં બેસવા જાઓ છો, ટ્રેનમાં બેસવા જાઓ છો અને તમે સ્પીડમાં તમને કોઈ ડ્રોપ કરવા આવી રહ્યું છે. અમે અમદાવાદમાં હોય તમે રિક્ષામાં બેસીને જઈએ અને અમારી રિક્ષા એ મર્સિડીઝ કરતા પણ જરા આગળનો અનુભવ કરાવે. ગમે તેવી જગ્યામાંથી મર્સિડીઝ ન નીકળે, રિક્ષા નીકળે. એટલે આપણને પેલો સ્પીડમાં લઈ જઈ રહ્યો છે અને ટ્રેનમાં બેસાડવા લઈ જઈ રહ્યો છે અને આમ બાપા સામે દેખાય, સાક્ષાત દિવ્ય દેહ બાપા દેખાય અને બાપા કે તું જે ટ્રેનમાં બેસવા જાય છે એમાં નહીં બેસતો, એમાં બોમ્બ છે, નહીં બેસતો. ખરેખર બાપા હશે કે નહીં હોય? બાપા અદ્રશ્ય થઈ જાય. વળી પાછા બાપા દેખાય, સેકન્ડ ટાઈમ તને ખાસ આજ્ઞા આપું છું, નહીં બેસતો, એમાં બોમ્બ છે. ત્રીજી વખત પાછા બાપા આવીને કે નહીં બેસતો, એમાં બોમ્બ છે. ખાલી 3 જ વખત બાપા કે પછી આપણે બેસીએ? હા કે ના? તો કેમ શરમાતા બોલો છો? હા કે ના? ન જ બેસીએ. અને દાખલા તરીકે બાપાને કોઈ એમનું આડું અવળું ત્રીજું આવીને કહે કે બોમ્બ છે, બેસતા નહીં, તો 2 વખત વિચાર કરીએ. કદાચ એનું સાચું પડ્યું તો મરી જાય ને આપણે તો. પણ એના એ જ પ્રમુખ સ્વામી મહારાજ આ લંડનમાં બેઠા બેઠા ઓછામાં ઓછું 1000 વખત કહી ચૂક્યા છે કે તમે આ શરીર નથી, તમે આત્મા છો. તો એ મનાય છે? 1000 વખત બાપા બોલ્યા હશે. એમની એક પણ કથા એવી નહીં હોય, એક પણ કથા કે જેમાં એમણે આ શરીર આપણે નથી, આપણે આત્મા છીએ એ વાતનો એમણે ઉલ્લેખ નહીં કર્યો હોય. એક પણ કથા એવી નહીં હોય. મહારાજ પ્રથમના 16મા વચનામૃતમાં કહે છે કે સંતના વચનમાં વિશ્વાસ રાખીને માનવું પડે. અને આપણે છીએ આત્મા, આ શરીર નથી આપણે. અને આપણે જોઈએ જ છીએ કે આપણા શરીરમાં કેટલા ધીમે ધીમે પરિવર્તનો આવ્યા છે. મહારાજ કહે છે કે આ સત અને અસતનો વિવેક છે. વોટ ઇઝ સત એન્ડ વોટ ઇઝ અસત, જે કન્ટિન્યુઅસલી ચેન્જિંગ છે, જેમાં સતત પરિવર્તન આવે છે, એ અસત છે. આપણે નાના હતા ત્યારે હાથ પગ આવડા હતા અને હવે આપણા હાથ પગ મોટા થયા. આપણે નાના હતા ત્યારે વાળ કાળા ભમર હતા, અત્યારે કાળા છે. આપણે ઉપરથી સ્પેશિયલ વિધિ કરી છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે આ સતત બધું બદલાતું રહે છે. આપણા ચહેરામાં કરચલીઓ પડવા માંડી. મને એક જણે પૂછ્યું, સ્વામી તમે આમ કાળા કરતા હો તો સારું નહીં, એમ તમારે કરવા જોઈએ. મેં કીધું પણ ભાઈ સાહેબ, અમે મુંડન કહી દે પાછા ઉગી જાય. એ કે તો કરતા રહેવાનું, આમ તમે યુ લુક ગ્રેટ. કે અમને સલાહ આપી ગયા છે એક જણ ભાઈ, કોઈ માનવી નહીં માનવી તો નક્કી નથી કર્યું હજુ, પણ આવી સલાહ આપી જાય છે લોકો. આ સતત શરીરમાં પરિવર્તન આવે છે, શરીર છે સતત ક્ષીણ થતું જાય છે અને આપણી નજર સામે આપણે જોઈએ છે. પણ ગૌતમ બુદ્ધને વિચાર આવ્યો, ધીસ બોડી ઇઝ પેરિશેબલ, ઇટ ઇઝ પેરિશેબલ. એમાં કન્ટિન્યુઅસલી વિકૃતિ આવે છે. તો આપણે નથી આ આત્મા, આ તો બોડી તો નાશવંત છે, શરીર તો નાશવંત છે અને આત્મા છે તે શાશ્વત છે. વી આર અ ટ્રાવેલર. એક શરીરથી બીજા શરીરની આપણે યાત્રા કરતા કરતા અહીં સુધી પહોંચ્યા છીએ અને હવે મુક્તિનો દરવાજો આવ્યો, પણ આપણને મનાતું નથી. આ એક નક્કર સનાતન સત્ય છે, પણ બહુ અઘરું છે. પણ મહારાજ કહે છે એ માનવું જ પડશે. આ શરીર એ હું નથી, હું આત્મા છું. આ એક બહુ જ મોટું સાયન્સ છે, બહુ જ મોટી ટેકનોલોજી છે. બાપાએ કહ્યું છે આત્મા અનાત્માની ટેકનોલોજી છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એમણે પ્રમુખ સ્વામી મહારાજનો સંગ કર્યો. મેં ને તમે કર્યો એવી રીતે નહીં હો,
થોડા જ વર્ષો સુધી માત્ર કુલ મળીને બાપાને 12 થી 13 વખત મળ્યા. પણ 12 થી 13 વખતમાં એમને આટલું સમજાઈ ગયું કે વોટ પ્રમુખ સ્વામી સેઝ, ઇટ ઇઝ એન અલ્ટિમેટ ટ્રુથ, ઇટ ઇઝ ધી અલ્ટિમેટ ટ્રુથ. બાપા બોલે છે કે યુ આર નોટ બોડી, યુ આર સોલ. એને દ્રઢ થઈ ગયું. વી મસ્ટ લીવ અહમ એન્ડ મમત્વ. એને દ્રઢ થઈ ગયું કે આ વાત સાચી છે. તો આપણે પણ આ બરાબર દ્રઢતાથી માનવું જ પડશે. તો સ્વામિનારાયણ ભગવાન આપણને પહેલી વાત એ કરે છે, આત્મા અને અનાત્માનો વિવેક. જો આપણને આ દેહથી હું જુદો છું તો કેટલા બધા પ્રશ્નો ટળી જશે. અહીંથી લોસ એન્જલસ કેટલું દૂર થાય? અબાઉટ 6,000 માઇલ્સ. આપણે એમને માની લઈએ, ચાલો ને 10,000 કિલોમીટર હમણાં એમને માની લઈએ. જે હોય તે ભાઈ સાચું ગૂગલમાં જોઈને પૂછી લઈશું. કોઈ માણસ લોસ એન્જલસ થી અહીંયા આવે અને તમને મળે, આ મંદિરમાં સભામાં મળે અને ઓ મગનભાઈ કેમ છો? ઓકે, મગન ઇઝ એન્જોયિંગ. ઓકે, તમને એમ ખાસ થોડા દિવસો પહેલા તમને થોડા દિવસ પહેલા યાદ કર્યા હતા એમ કે કેમ યાદ કર્યા હતા? અરે કે ત્યાં તમે છગન મળ્યો હતો. ત્યાં શું કહેતો હતો છગન? અરે કે તમારો ખાસ મિત્ર તમને યાદ કરતો હતો. કે વેરી ગુડ. પણ કે તમને એક ખાનગી વાત કહું, મને 10 વર્ષ પહેલા પણ છગન મળ્યો હતો. ઓહ, 10 વર્ષ પહેલા? ઓહ ગુડ. છગન ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ. બહુ પાકો મિત્ર છે. શું બીજું છગન શું કહેતો હતો? છગન કહેતો હતો કે તમે હરામખોર છો. લોસ એન્જલસ 10,000 કિલોમીટર દૂર થાય અને પેલા 10 વર્ષ પહેલા વાત કરી છે, પણ 10 વર્ષ પહેલા કહેલી ગાળ 10 વર્ષ પછી 10,000 કિલોમીટર ઉડીને આપણને વળગી. કેવી વળગી પણ ખબર છે? પછી આપણે છગનની 7 પેઢીની ગાળો દઈએ. એ હું ઓળખું છું, નાનો હતો ત્યારથી એ હરામખોર છે, એનો બાપો હરામખોર, એની દાદા હરામખોર હતા. પછી તો આપણે બધું કેટલું બોલવા લાગીએ અને કદાચ વિવેકને કારણે ન પણ બોલીએ, પણ મનમાં તો કેટલું થઈ જાય. કેમ ખબર છે? કારણ કે આપણે માનીએ છીએ કે હું મગન છું. આ હું મગન છું એ વાતની કેટલી બધી આપણને દ્રઢતા થઈ ગઈ છે કે સપોઝ હું ફરીથી વાત કરું છું, કથામાં આપણને ઊંઘ આવી ગઈ. અહીંયા આપણે બધા ગાઢ નિદ્રામાં જતા રહ્યા અને મેં કથા પૂરી કરવાનું નામ ન લીધું અને મેં મારી ચલાવ્યા જ કરી, કથા ચલાવી અને બધા ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. એવા ગાઢ સૂઈ ગયા. મગનભાઈ, ઓ મગનભાઈ, એ જે મગનભાઈ જે અવાજોના મોજા તરંગો નીકળ્યા, એ મગનના વેવ્સ બધાના કાનમાં જવાના. મગનભાઈ. પણ આપણે બધા જ પડ્યા રહ્યા અને ગાઢ નિદ્રામાં. પણ અહીંયા મગન શબ્દ અહીંયા ગયો કાનમાં, કોકલિયરમાં થઈને પેલું હથોડીને પેંગડું બધું અંદર જે ઓર્ગન છે એમાંથી ઓડિયો નોઝમાં જાય ને એમાંથી બ્રેઇનમાં જાય અને ત્યાં પ્રોસેસ થાય મગન. પણ આપણે બધા જ આમ પડખું પડીને હુઈ જાય કે તું હુઈ જાય, તું મગન નથી, મગન ઉઠશે. આપણે કોઈ ઊભા ન થઈએ. ઇન ડીપેસ્ટ સ્લીપ વી બિલીવ ધેટ આઈ એમ ધેટ બોડી, આઈ એમ નોટ મગન. મારું નામ છગન છે, મારું નામ કાનજી છે, મારું નામ રવજી છે, મારું નામ યોગેન છે, મારું નામ ફલાણું છે. ડીપેસ્ટ સ્લીપમાં આપણે દ્રઢ થઈ ગયું છે હું આ બોડી છું. કેટલી મોટી ભૂલ છે. મહારાજ ના પાડે છે, નથી આ શરીર. તમે આત્મા છો અને જ્યાં સુધી તમે આત્મા છો એમ નહીં માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી ન્યારું. આપણે આત્મા નહીં દેહ. આ સ્વામિનારાયણ ભગવાન પરમહંસોને આજ્ઞા આપે છે. યુ હેવ ટુ બિલીવ ઇટ. માનવું જ પડે. ભલે આપણને તકલીફ પડશે. આજે હું બોલું છું તો મને કઈ દ્રઢ ન હોય. જ્યારે આપણે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે કેટલા બધા દુઃખ આપોઆપ ટળી જશે. જ્યારે આપણે આત્મા અનાત્માના વિચાર કરીશું ત્યારે આપોઆપ કેટલા અપમાનોને સરળતાથી આપણે ગળી જઈ શકીશું. જ્યારે આપણે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે દુનિયામાં કઈ વટ પાડવા જેવું કઈ રહેશે નહીં. નાની નાની બાબતમાં હું અને મારું એવું આપણને આવી જાય છે. જ્યારે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે આપોઆપ લેટ ગો કરવાની વૃત્તિ જાગશે. જ્યારે આત્મા અનાત્માનો વિચાર કરીશું ત્યારે આપોઆપ જ આજે સગા સંબંધીઓના જે જાળા જામ્યા છે એ આપોઆપ જ ખરી જશે. કઈ વાંધો નહીં. લાઈફ ઇઝ લાઈક અ ટ્રેન. એબ્સોલ્યુટલી ઇટ ઇઝ લાઈક અ ટ્રેન. અહીંની ટ્રેન સાથે હું જરા તુલના નહીં કરી શકું કારણ કે હું અહીંની ટ્રેનમાં ક્યારે બેઠો નથી. પણ અમારા ભારતની ટ્રેનમાં તો વારે વારે બેસવાનું થયું છે. હું જરા એની વાત કરું. દાખલા તરીકે તમે અમદાવાદથી ટ્રેનમાં બેસો અને મુંબઈ જવાનું હોય
જ્યાં સુધી આપણે ટ્રેનમાં બેસવા ન જઈએ ત્યાં સુધી આપણને ખબર નથી સામેની સીટમાં કોણ આવવાનું છે. આપણે બેઠા અને પછી સામેવાળા કોણ છે ખબર પડે. સાવ અજાણ્યા ચહેરા હોય ને ક્યારેક કોઈ જાણીતોય મળી જાય, આપણને કંઈ ખબર નથી. એક્ઝેક્ટલી જે દિવસે આપણો જન્મ થયો એ દિવસે આપણને આ લાઈફની ટ્રેનમાં બેઠે ત્યારે આપણને કંઈ જ ખબર નહોતી કે આપણી સાથે બીજા જર્નીમાં કોણ કોણ સામેલ થવાના છે. હા, આપણી આગળ એક ભાઈ આવી ગયો છે, ઓ બાપા રે, આપણી પાછળ એક બેન પણ આવવાની છે, આપણને કંઈ જ ખબર નથી. આ એક પછી એક પેસેન્જર ઉમેરાતા જાય છે, ટ્રેન આગળ વધતી જાય છે અને સામે એક ઉમેરાયો, કોઈ બીજો ઉમેરાયો અને કોઈ અચાનક જ કહે છે ઓકે મારું સ્ટેશન આવ્યું, બાય બાય, આઈ એમ જસ્ટ લીવિંગ, અને ઉતરી જાય સ્ટેશન. એક્ઝેક્ટલી લાઈફની આ જર્ની શરૂ થઈ ત્યારથી ક્લેરિટી હોવી જોઈએ કે કોક તો વહેલું ઉતરવાનું જ છે. ખબર નથી કોનું સ્ટેશન ક્યારે આવવાનું છે, કોઈક તો વહેલું કોકનું મૃત્યુ આવવાનું છે, કોક તો જાય ખરું. તો આપણે કેમ ત્યારે છાતી કૂટીએ છીએ? કારણ કે આપણે કઈ છેક સુધી રહેવાના છે, આપણી ટ્રેનમાંથી ઉતરવાનો વારો આવવાનો છે. આત્મા અનાત્માનો વિચાર જેને થાય એને કોઈ તકલીફ નથી થતી. આ ટેમ્પરરી સ્ટેશન છે, આ ટેમ્પરરી ટ્રેન છે, આ ટ્રેન પરમેનન્ટ નથી ભાઈ. પણ કેટલીક બાબતો એવી છે કે જે આત્મા અનાત્માના વિચારથી ન ટળે ત્યારે સત્સંગની જરૂર પડે છે. કુસંગને કારણે આપત્તિ આવે છે. કુસંગ 3 પ્રકારના છે. એક તો બહારનો કુસંગ છે, તો આપણે જાણીએ છીએ, કોઈ કેસિનોમાં જાય ને કોઈ પબમાં જાય ને, એ બધું બહારનો કુસંગ છે. અને હવે તો આ ટેલિવિઝન ને ઇન્ટરનેટ ને બધું ઘરે ઘરે આવી લે, બધું ઘરમાં આપોઆપ આવી જાય, એ એક કુસંગ થયો. બીજો કુસંગ ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ છે. ત્રીજો કુસંગ સત્સંગનો કુસંગ છે. આ જરા સમજવા જેવી બાબત છે. સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે, સત્સંગમાં આવ્યા અને કુસંગ, સત્સંગ અને કુસંગ સાથે કેવી રીતે રહે? પણ અભાવ અવગુણની વાતો રૂપી કુસંગ. જોયું? ઓલો બેઠો જોયો તે કેવો ડાયો થઈને બેઠો, પણ બહાર કેવો તને ખબર છે? અરે ભાઈ, બહાર જે હોય તે અહીંયા આવીને બેઠો તો ખરા બિચારો. એક વખત તો ભગવાનનું નામ લેવા આવ્યો, મંદિરે તો આવ્યો, સેવા કરી. જોયું કેવી વેઠ ઉતારી? અરે ભાઈ, થોડી તો સેવા કરી, કઈ નથી કરતા. આપણે જેવા બીજાની ખોદ કરીએ છીએ ને કરતા કંઈક તો કામ તો કર્યું બિચારાએ, કંઈક તો થોડુંક 2 પગલા તો સેવાના ભર્યા. પણ અભાવ અવગુણની વાતો કન્ટિન્યુઅસલી, બીજામાં દોષ દ્રષ્ટિ. તો આ એક બહુ જ મોટો સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાન આપણને શીખવે છે. નો અભાવ અવગુણ. અરે કોઈ ગમે તેવો હોય ને, યોગી બાપા બોલ્યા, થાથા થાબડા જેવો હોય. કેવો? થાથા થાબડા જેવો હોય, એનોય ગુણ, એમાંય કંઈક તો ગુણ હશે જ. અને સૌથી મોટો ગુણ એક જ કે ભગવાનના દરબારમાં તો આવીને પડ્યો છે. ગલે ને ગમે તેવો દારૂડિયો હશે, વ્યસની હશે, નાની મોટી જે કંઈ તકલીફ હશે, પણ ભગવાનના દરબારમાં તો આવીને પડ્યો છે ને. આટલો જ ગુણ. પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજના ચરણ સુધી એમનો સંબંધ વાળો છે ને, આટલો જ ગુણ. અને છેલ્લી વાત મહારાજ કહે છે પૂર્વ સંસ્કારની. આ બહુ અઘરી બાબત છે. કેટલાક એવા પૂર્વ સંસ્કાર હોય છે જેને કારણે આપણને આ આધ્યાત્મિક સુખ આવતું નથી. અને એનો રસ્તો કયો? તો એને રસ્તો મહારાજ બહુ આપણને સુંદરતાથી સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામી જાય. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય અને રાંક હોય તે રાજા થાય. અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય. અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તો તે નાશ પામી જાય છે. જડીબુટ્ટી છે, કી ટુ ધ સક્સેસ છે. સ્વામિનારાયણ ભગવાન આપણને એ સમજાવે છે કે મોટા પુરુષનો રાજીપો બહુ અનિવાર્ય છે. કદાચ આપણી પાસે બીજું કંઈ જ નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો છે, એમાં બધું આવી ગયું. આપણી પાસે બીજું કંઈ ન હોય, મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ છે, એમાં બધું આવી ગયું. સ્વામિનારાયણ ભગવાન કેટલી અદ્ભુત આપણને વાત શીખવે છે. મહારાજ કહે છે ગમે તેવા મલિન સંસ્કાર હોય, અરે હજારો જન્મોના મલિન સંસ્કાર હોય, જો મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય તો બધું જ ટળી જાય. અહીંયા પૂજ્ય ડોક્ટર સ્વામી જ્યારે જ્યારે આવ્યા હશે ત્યારે પૂજ્ય ડોક્ટર સ્વામી આપણને એક વાક્ય ગોખાવ્યું હશે કે મારે તો, પછી આગળ કેવળ પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે, રાજી કરવા જ છે, રાજી જ કરવા છે. આ વાક્ય આપણને બધાને ગોખાવ્યું હશે.
તો ઘણી વખત કોઈકને વિચાર આવે કે પ્રમુખ સ્વયંને રાજી કરવા એ શું બહુ મોટી બાબત છે. સ્વામિનારાયણ ભગવાન આ વચનાવતમાં કહે છે તમામ સાધનાનો સાર આમાં આવી ગયો.